वो कैलाश वाले भोले बाबा हम करते हैं तुझे प्रणाम। नगर में जोगी आया नगर में जोगी आया यशोदा के घर आया। ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। ચિતાની તાજી ભસ્મ લગાડી છે, રૂંઢોની માળા છે અને ગળામાં શેષ નાગ લીપટાવ્યો છે અને એટલે કવિ આગળ વર્તન કરતા લખે છે મહાદેવનું કેવું રૂપ છે। अंग विभूति गले रुंड माला शेष नाग लिपटायो। बाखो तिलक भाल चंद्रमा घर घर अलख जगायो। अंग विभूति गले रुद्रमाला शेष नाग लिपटायो। बाको तिलक भाल चंद्रमा घर घर अलख जगायो। नगरी में जोगी आया आगे अलख जगाया। नगर में जोगी आया भेद कोई समझ न पाया। ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। ભગવાન મહાદેવ અલખ જગાડતા આવ્યા છે। આખા શરીર ઉપર ચિતાની તાજી ભસ્મ વાઘાંબર ધારણ કર્યો, એક હાથમાં ડમરું, એક હાથમાં ત્રિશૂળ, ગળામાં રૂંઢોની માળા પહેરી છે। શેષ નાગ આજ એના ગળામાં ધારણ કર્યો છે। જગતનો નાથ, જગતનો તાત, જગતનો બાપ, 14 બ્રહ્માંડનો માલિક આજ યાચક બની આન ભગવાનના દર્શન કરવા આવ્યો। ગોકુળની ગલીઓમાંથી ભગવાન નંદાલયમાં આવ્યા છે। નંદના નેહડે આવી અને મહાદેવ કહે છે મૈયા વિક્ષામ દેહી દયા પ્રભુની ધર્મની જાય। 14 બ્રહ્માંડનો માલિક, 3 લોકનો અધિપતિ આજ યાચક બનીને આવ્યો છે। અને માં યશોદાને એમ થયું આહા નંદરાણી, હે નંદરાણી તારી કેટલા જન્મની કમાણી હે। નંદરાણીની કેટલા જન્મની કમાણી હશે કે જગતનો નાથ એનો ખોળો ખૂંદે। એને એમ થયું કે ઓહો મારા આંગણે કોઈ અવધૂત યોગી આવ્યા છે, કોઈ યાચક, કોઈ ભિક્ષુક આવ્યા છે। અને એને એમ થયું કે લાવ આને એટલું દાન દેવું છે કે હવે આને જિંદગીમાં કોઈની પાસે લાંબો હાથ ન કરવું પડે, કોઈની પાસે માગવું ન પડે, એવું મનની અંદર ભાવ। આનંદ રાણી હાથમાં કંચનનો થાળ એટલે સોનાનો થાળ લઈને નીકળી છે અને જોગી મહારાજને કહે છે કે લ્યો મહારાજ આ સોનાનો થાળ થાળે નથી જોતો તમને આપ્યો।
મહાદેવ કે માં હું આ લેવા નથી આવ્યો, તો હું તો લાલાના દર્શન કરવા આવ્યો છું. યશોદામાં કે હજી કાંઈ ઘટતું હોય તો બાપુ બોલી જાઓ, તમને આપી દઉં, પણ મારો લાલો તમને જોઈને ડરી જશે. પણ એ નંદરાણીનું રૂપ કેવું હતું. ले भिक्षा निकली नंद रानी कंचन थाल धरायो, लो भिक्षा जोगी जावासन पर बालक मेरो डरायो. हे भिक्षा निकली नंदरानी कंचन थाल धरायो, लो भिक्षा जोगी जाओ आसन पे बालक मेरो डरायो. नगरी में जोगी आया, आके अलख जगाया, नगरी में जोगी आया, आके अलख जगाया. जोगीरा 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 जोगी आया रे देखो, नगरी में जोगी आया. ओ जोगी जोगी रे आया, नगरी में जोगी आया. रमता रे रमता देखो, नगरी में जोगी आया. हे रमता रमता रे देखो, नगरी में जोगी आया. આજ ભગવાન કહે છે માને કે હે માં મને લાલાના દર્શન કરાવી દે, હું તો દર્શન કરવા આવ્યો છું. યશોદામાં કહે છે કે મહારાજ તમારું રૂપ તો જુઓ, તમે ક્યારે અરીસામાં જોયું તમારું મોઢું? આખા શરીર ઉપર આ તમે ભસ્મ લગાડી છે, આ ગળામાં તમે આટલી બધી ખોપરીઓ, આ કોક જોઈને બેભાન થઈ જાય. ગળામાં રૂંઢોની માળા તમે ધારણ કરી, તમારા વાળ તો જો તમે કોઈ દી ઓળાય નહીં હોય. આવડી મોટી જટા જટા મુકુટ રૂંઢ ઝુંડ ઢૂંઢ શિખર પાલનું ન રૂપ યંગ રંગ જંગ સંગ ફૂલ ઝાડનું. હે મહારાજ તમે જોવો તો ખરા, આ આવડા ભયંકર ઝેરી સર્પ તમારા ગળામાં છે, અને જોઈને જ કોક બી જાય. તમે વાઘાંબર ધારણ કર્યું છે, એક હાથમાં ડમરું, એક હાથમાં ત્રિશૂળ, અને તમારા મસ્તક ઉપર તો જો આ ચંદ્ર શોભે છે. હે મહારાજ તમારી દાઢી કેવડી મોટી છે, કોઈથી તમે દાઢી નહીં કરી હોય. મહારાજ તમને જોઈને લાલો મારો બી જાય. મહારાજ હજી કાંઈ જોઈ તો માગી લ્યો, તમે કયો એટલું તમને હું આપીશ, અજબ હાથે આપીશ. પણ મારો લાલો તમને જોઈને બી જાય, અને બહુ માં કહેવા માંડીને હજી કાંઈ જોઈ તો કયો. એટલે મહાદેવને એમ થયું કે માં હજી મને ઓળખા નથી. માને બોલાવ્યા, અહીંયા આવો માં. માં બાજુમાં આવ્યા. મહાદેવ ઝોલી લઈને આવ્યા હતા. આમ એના શરીર ઉપરથી ભસ્મની ચપટી લીધી અને જોળીમાં ચપટી નાખીને જોળી ખોલી કે માં હવે આ જોળીમાં જો, ત્યાં તો ચપટી ભભૂ તમે હે ખજાના કુબેર કા, ખજાનો કુબેરનો દેખાડ્યો કે હે માં આ હીરા માણેક મોતી આ કંચનના તાર મારે કાંઈ કામના નથી. હું તો કુબેરનો ખજાનો મારી જોળીમાં લઈને ફરું છું, અને માં એકવાર હું કોકની ઉપર કૃપા કરી દઉં ને તો હું એની ભવની ભૂખ ભાંગી નાખું છું. આ લેવા નથી આવ્યો, મને તો લાલાના દર્શન કરાવી દેવું. લાલા ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा मैं दर्शन को आया. अरे ना चाहिए तेरी दौलत दुनिया, ना ये कंचन माया, अपने लाल का दर्शन करा दे मैं दर्शन को आया.
जब है तेरी माया आके अलख जगाया भेद कोई समझ न पाया जब है तेरी माया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 ओ जोगी जोगी रे जोगी जोगी नगरी नगरी जोगी 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 रे जोगी जोगी नगरी नगरी जोगी हेलो 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 આજ મહાદેવ માને કહે છે, હે માં, મને લાલાના દર્શન કરાવી દે, હું તો દર્શન કરવા આવ્યો છું. માં એમ કહે છે, મહારાજ તમને જોઈને લાલો ડરી જાય, લાલાના દર્શન નહીં કરાવું. મહાદેવને એમ થયું કે માં આમ નહીં માને, એટલે મહાદેવ કહેવા લાગ્યા કે માં, આજ દર્શન ન કરાવ તો કાંઈ નહીં, હું અહીંયા ધૂણી દખાવીને બેસી જાઉં છું. આજે ન કરાવ તો કાંઈ નહીં, કાલ સવારે તારો લાલો મોટો થશે અને બહાર તો આવશે ને રમવા, તેથી હું જોઈ લઈશ. અમે તો માં અવધૂત યોગી કહેવાય, અમે તો બેઠા અહીંયા બપોર, સુતા અહીંયા સવાર, અને અમારે કાંઈ ચિંતા ન હોય ને તારા આંગણે અમે બેસશું ને તો અમારું ધ્યાન તારે રાખવું પડશે. મહાદેવે પદ્માસન વાળ્યું છે, વાઘાંબર ધારણ કર્યું, વાઘાંબર ઉપર ભગવાન પદ્માસન વાળીને બેઠા. ભગવાને ત્રિશૂળ ખોડ્યું અને અલખ જગાડ્યો છે. ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની, એવી અલખની ધૂણી મહાદેવે આજ નંદાલયના આંગણે ધૂણી દગાવી છે. ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની હોજી, ધૂણી રે દખાવી બેલી અમે તારા નામ. હાલો અમે તારા નામની ને ઓ અમે તારા નામની ને અલખ નારે ધામની હોજી રે, ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની ધૂણી રે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની. અમે તારા નામ હોજી રે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામ. ઓ ભૂલો રે પડો રે હંસો આંગણે ઉડીને આયો, ધન મનથી કર છોડાયો
પદ્માસન વાળીને બેસી ગયા. રોહિણીજી આવ્યા અને યશોદા માને કહે છે કે માં, હલો માં, આ શું તમે માથાકૂટ કરો છો? એટલે યશોદામાં કહેવા લાગ્યા, જોને બેન, આ કોઈક અવધૂત યોગી આવ્યો છે, એને મેં કેટલું હીરા માણેક મોતીના દાન દઉં છું, પણ એ એમ કહે છે મારે આ કાંઈ નથી જોતું, મારે તો લાલાના દર્શન કરવા છે. બેન, એનું રૂપ તો જો, આને જોઈને મારો લાલો ડરી જાય. એ માનતા નથી, પદ્માસન વાળીને બેસી ગયા છે. એટલે રોહિણીજી યશોદામાને કહે, બેન સાંભળ, મેં એવું સાંભળ્યું છે કે રાજહટ, સ્ત્રીહટ, બાળહટ અને એક યોગી હટ, આ હઠ લે ને પછી મૂકે નહીં. અને ઓમે આ તો અવધૂત યોગી, આને ક્યાં કોઈ ઘેરે રાહ જોતું હોય? અરે બેન, આપણા આંગણે બેસશે ને તો આપણે એની સેવા કરવી પડશે. ટાઈમે ટાઈમે આપણે એને ભોજન તો આપવું ને. લાલાના દર્શન કરાવી દો ને, એમાં શું, લાલાના દર્શન કરીને જતા રહેશે. યશોદામાએ સમજાવ્યા એટલે માને એમ થયું કે લાવ ને લાલાના દર્શન કરાવી દઉં તો દર્શન કરીને જતા રહેશે. એટલે માં લાલાને લઈને આવી, પણ માને એમ થયું કે મારો લાલો જો આને જોઈ જશે ને તો બી જશે, ડરી જશે. એટલે માએ લાલા ઉપર આખું વસ્ત્ર ઓઢાડી દીધું. માં એને ગોદમાં લઈને આવ્યા, ખોળામાં લઈને આખું વસ્ત્ર ઢકાડી દીધું. માં આવીને બાબાને કહે છે, લ્યો યોગી મહારાજ, બાબા લાલાના દર્શન કરી લ્યો. મહાદેવ કે માં, આમાં ક્યાં લાલો દેખાય છે? વસ્ત્ર તો હટાવો. માં કહે છે, જો મહારાજ બીજી બધી રેવા દો, તમે કીધું કે લાલાના દર્શન કરાવો એટલે હું લાલાને લઈ આવી. હવે તમારે દર્શન કરવા હોય તો કરો, નહીતર જે કરવું હોય એ કરો. મહાદેવને એમ થયું કે માં આમ નહીં માને, હવે કાંઈક મારે યુક્તિ કરવી જોશે. એટલે મહાદેવ માને કહેવા માંડ્યા, આહા એ માં યશોદા, આ તારા લાલાની ચરણની રેખા તો જો, આના પગ એમ કે છે, પગની રેખા એમ કે છે કે આના જ્યાં જ્યાં ચરણ પડશે ને એ ધરા ધામ બની જશે. માં, આ તારો લાલો કોઈ સામાન્ય નથી, આ તો 3 લોકનો અધિપતિ છે. આટલું કહી અને મહાદેવ મૌન થઈ ગયા. માં કે બીજું કયો ને મહારાજ, તમે બધું જાણતા લાગો છો. મહાદેવ કે માં, હું 3 કાળનું જ્ઞાન છે મને, કાશીનો વિદ્વાન બ્રાહ્મણ છું, 12 વર્ષ કાશી ભણીને આવ્યો છું. માં, મને 3 કાળનું જ્ઞાન છે. તો માં કે બીજું કંઈક કયો ને. મહાદેવ કે માં, પગની રેખામાં આટલી જ ખબર પડે. જો તારે તારા લાલાનું ભવિષ્ય જાણવું હોય તો મારે હાથની રેખા જોવી પડે, મારે એના મુખની રેખા જોવી પડે, તો મને ખબર પડે. એટલે હરેક માને પોતાના બાળકના ભવિષ્ય જાણવાની બહુ ચિંતા હોય. એટલે એને એમ થયું, લાવને લાલાને મુખની રેખા બતાવું, હાથની રેખા બતાવું. આન માં જ્યાં એને વસ્ત્ર હટાવ્યું અને લાલાના દિવ્ય દર્શન કર્યા ને, ત્યાં તો મહાદેવ નાચવા લાગ્યા છે. માને કહેવા લાગ્યા કે હે માં, આ તારો લાલો કોઈ સામાન્ય બાળક નથી. હે માં, આ જગતનો નાથ છે, જગતનો તાત છે, આ જગતનો બાપ છે. માં, 3 લોકનો અધિપતિ તારા આંગણે ખોળો ગુંદે છે. હે નંદરાણી, તારી કેટલા જન્મની કમાણી. હે માં, આ લક્ષ્મીનો અધિપતિ છે. હે માં, આ તારા લાલાના જ્યાં જ્યાં ચરણ પડશે ને એ બધી ધરા ધામ બની જશે. હે માં, આ તારો લાલો તારી યશને વધારશે, તારી કીર્તિને વધારશે, તારી પ્રતિષ્ઠાને વધારશે.
એટલે હરેક માને એક બહુ મોટી ચિંતા હોય કે એ તો બધું મહારાજ ઠીક, પણ મારા લાલાનું સમયસર બધું ગોઠવાય તો જશે ને, ઠેકાણું તો સારું મળી જશે ને. એટલે મહાદેવ હસવા માંડ્યા અને કીધું કે માં, અરે આની તું ચિંતા ન કર. આ એક ને નહીં પણ 16,108 ને પરણશે, એટલે એની પરણવાની તું ચિંતા ન કર. પણ માં, જ્યારે આ તારો લાલો 11 વર્ષ અને 52 દિવસનો થશે ને, ત્યારે માં આ તને છોડીને જતો રહેશે. આટલું કહ્યું ને એટલે યશોદામાં કે બસ બસ મહારાજ, હવે બધું રહેવા દો. તમારે કઈ જોઈ તો માગી લ્યો, પણ બીવરાઓમાં આ તમારે બધાને જોવરાવાળાને ટેવ જ હોય, પેલા બધું હારું હારું કયો અને હળવે એક દઈને એમ કયો કે આટલું કરાવજો, નકર આમ થશે. એટલે ઈ રહેવા દો, કઈ જોતું હોય તો માગી લ્યો. જો બહુ સમજવા જેવી વાત છે. જ્યોતિષ છે ને એ શાસ્ત્ર છે, બિલકુલ સત્ય છે. પણ જાણકાર, પાઠશાળાની અંદર અભ્યાસ કરેલા યોગ્ય ભૂદેવ હોય તો, કારણ કે આનો અભ્યાસ છે. અમે પાઠશાળાની અંદર 7 વર્ષ આનો અભ્યાસ કરીએ ત્યારે ડિગ્રી મળે. હવે ગમે એ અત્યારે પણ એક માણસનું એ નથી સમજાતું. તમે જો જે માગવા આવ્યા હોય તો એમાંય બેન બધા થોડીક વાર થઈને ચાલુ કરે કે બેન તમારું આંગણું મને પવિત્ર લાગ્યું, માતાજીની તમારી ઉપર ખૂબ દયા છે ને પવિત્ર આંગણું લાગ્યું એટલે હું તમારી ઘરે આવ્યો છું. આમ તો હું કોઈના ઘરનું પાણી પીતો નથી. આહા, ત્યાં તો બેનને એમ થઈ જાય કે આહા, આપણે કેટલાય પવિત્ર રહીશું. તો તરત કે આવો આવો મહારાજ આવો, અંદર જાય. એટલે અત્યારે ફેમિલી ફોટાની ફેશન છે. ગમે એની ઘેરે જાવ ને એટલે 2 છોકરા હોય તો એકાદ પરણી ગયો હોય અને એક બિચારો એમને ઊભો હોય એટલે ખબર પડી જાય કે હા, એક બાકી લાગે છે. એટલે ચાલુ કરે, માતાજીની તમારી ઉપર ખૂબ દયા છે, ભગવાનની દયાથી સૌ સારાવાના છે, પણ છોકરાનું કેદુસ ના ગોતો છો પણ સમયસર સંબંધ થતો નથી. આહા, ત્યાં તો પાણી. આહા મહારાજ, તમને બધી ખબર પડી ગઈ કે હા, મને ગળધણાના ડુંગરેથી આવ્યો, માં ખોડલે મોકલો છે. આમ તો હું કોઈનું કાંઈ લેતો નથી. ત્યાં તો બેન કે ચા પાણી પીશો બાપા, ઠંડુ? આમ તો કોઈના ઘરનું લેતો નથી, પણ તમારું આંગણું પવિત્ર છે એટલે એક રકાબી ચા લઈશ. ત્યાં તો બેન ચા પાણી બનાવીને આવે ગાયગા, અને પછી ચાલુ કરે, તમે કુટુંબની અંદર, પરિવારની અંદર ખૂબ મહેનત કરી છે પણ તમને બેન જસ મળતો નથી. ત્યાં તો હાય, હાવ સાચું કીધું હો દાદા, તમે તો આહા 30 વર્ષથી આવી, આના ઘરના રોટલા ઘડી ઘડીને થાકી ગઈ, તોય કોઈ દી મને હારી ન કોઈએ કીધી. આ ઘેરે ઘેરે આ જ પ્રશ્ન છે. જસ તો કોઈને જગતમાં મળતો નથી. અને પછી ચાલુ કરે, આમ તો હું કોઈના ઘરનું કાંઈ લેતો નથી, પણ ખોડિયાર માએ સીધો મોકલો છે. તમારા દીકરાના સંબંધ માટે મારે યજ્ઞ કરવો જોશે. 1.25 કિલો ગાયનું ચોખ્ખું ઘી જોશે. માતાજીને ચડાવવા માટે સારામાં સારી એક સાડી જોશે. 1.25 કિલો મગ જોશે અને 5100 રૂપિયા રોકડા જોશે. આમ તો કોઈનું કાંઈ લેતો નથી, પણ તમારું આંગણું પવિત્ર છે. એ કે મહારાજ, પણ મારા છોકરાનો સંબંધ થઈ જશે. મહારાજ કે જો બેન 1.25 મહિનામાં તમારા દીકરાનો સંબંધ ન થાય તો મારું મોઢું તમારું ખાહડું, પણ દાદા એડ્રેસ દેતા જાજો. હા, કોઈ દી આપણે જોયા ન હોય અને એવા અજાણ્યા માણસમાં, અને ઓમે કહેવત છે કે લોભિયાના ધન ધુતારા ખાય. હા, સાચો કોઈ વિદ્વાન ભૂદેવ એને રસ્તો બતાવે ને તો ન માને, પણ પેટમાં ન ખાતા હોય ને એને પછી આવા બધા કોઈક 1000 રૂપિયા લઈ જાય ને કોઈક 2000 લઈ જાય ને કોઈક 5000, પછી કોઈને કહેવાય નહીં અને સહેવાય નહીં. આ લાફો મારીને મોઢું લાલ રાખે કે ઘેરે કે તો માથાકૂટ થાય.
હા ત્યારે તો બધું દઈ જ દે, 5000 દઈ દે ને 1.5 કિલો ઘી દઈ દે ને મગઈ દઈ દે ને હાડી દઈ દે. પછી ખબર પડે કે ઓહો આ તો 10,000 નું કરતા ગયા. હા ધીમે ધીમે ઓલું જોહે ને ઓલું જોહે. અને પછી ઘરવાળાને કે ને એટલે માથાકૂટ થાય. ઘરવાળા માગે ને કે ઓલા 5000 દીધા લાઈ તો અઠવાડિયા પહેલા. પછી ક્યાં જાય? પછી કે આપણા લાલાનો સંબંધ થઈ જાય હવા મહિનામાં. એક મહારાજ આવ્યા હતા અને પછી ધબધબાટી બોલે. પછી કે નિરાજ તો રાખો, હવા મહિનાનું કીધું. નકર મહારાજ કે મારું મોઢું ખાહડું. બોલો કે એને ક્યાં તું ગોતવા જાય? આ ગામ ના હોય તો કોક દીક તમે પૂછો દાદા હજી કઈ મેળ ન આવ્યો, અહીંયા ક્યાં પૂછવા જાવ? એટલે આવા ખોટાઓથી સાવધાન. બ્રાહ્મણનો દીકરો ક્યારેય માગવા હવે જાતો જ નથી. સમય વયો ગયો. અને એમાંય વિદ્વાન બ્રાહ્મણ જાય કોઈ દી? અરે અમારા ભૂદેવોએ તો જગતના નાથ આગળ સુદામાએ ન માગ્યું તો માણા આગળ હું માગે? અને એક વસ્તુ યાદ રાખજો, તમારી અહીંયા જેથી ભૂદેવ વિધિ કરવા આવે ને તેથી તમે 5000 આપો, 11000 આપો તો એ તમે દાન નથી દેતા. એક વસ્તુ યાદ રાખજો, એ એના કર્મની દક્ષિણા દો છો, એની મહેનતની તમે એને ફીસ જે તમે કહો ને એ મહેનતનું દો છો. કોઈ દી તમને એમ થયું કે આપણા ગોર 3 પેઢીથી છે, હાલો આજ તો નવું વર્ષ છે ને રાજી ખુશીથી 1100 નું દાન દઈ આવ, એને દાન કહેવાય. બાકી તમારી ઘરે સત્યનારાયણની કથા કરવા આવ્યા હોય, 500 ની જગ્યાએ તમે સુખી હોય ને તેથી 1000 દો તો એ એની મહેનતનું કહેવાય. કારણ કે એ મહેનત કરવા આવ્યો છે ને તમે દીધું છે. તમારી ત્યાં લગ્ન કરવા આવ્યા છે ને દીધા છે. તો કહેવાનો એટલો જ ભાવાર્થ છે કે ખોટાઓથી સાવધાન. આજ બ્રાહ્મણોને અને સાધુઓને જો કોઈ બદનામ કર્યા હોય તો આ ખોટા માણસોએ. આજ બધાને ખબર પડી કે સાધુ બ્રાહ્મણનો વેશ લઈ લ્યો અને આંગણે જઈને ઉભા રહ્યો એટલે ગમે એ દેહે બ્રાહ્મણનો દીકરો છે દઈ દ્યો ને. પછી ઈ કાક ખોટું કરે, ઈ કોકને લૂંટે એટલે બદનામ કોણ થાય? બ્રાહ્મણો. બ્રાહ્મણ બધા આવા જ હોય. પણ મને એ નથી સમજાતું કે જેને 3 કાળનું જ્ઞાન હોય, જે તમારું ભવિષ્ય બાકી હે કે એને એના ભવિષ્યની ખબર ન હોય કે આજે હાંજે મને રોટલા મળશે કે નહીં, આટલું જ્ઞાન હોય અને ઘર ઘર ભટકવું પડે. એ તો ગિરનારની ગુફામાં બેઠો હોય ને તો એ દુનિયાની લાયન થાય. કારણ કે એનું તપ એવું હોય, એનું જ્ઞાન એવું હોય, એની વિદ્યા એવી હોય. અને શાસ્ત્રમાં એવું લખ્યું છે, રાજા પૂજ્યતે સ્વદેશે. ગમે એવો રાજા હોય ને ભાઈ, એ રાજા એના દેશમાં જ પૂજાય. મોદીનું અહીંયા ઇન્ડિયામાં ચાલે, આપણા વડાપ્રધાન છે એટલે. અમેરિકામાં એ કઈ નવો નિયમ બહાર પાડવા જાય તો નો ચાલે, કારણ કે ઈ ઇન્ડિયાના વડાપ્રધાન છે. મોદી સાહેબે તો જો કે બહુ સારું કામ કર્યું છે, વર્લ્ડ ની અંદર આપણો ડંકો વગાડી દીધો. પણ કહેવાનો ભાવાર્થ, રાજા પૂજ્યતે સ્વદેશે, વિદ્વત પૂજ્યતે સર્વત્ર. વિદ્વાન છે ને એની સર્વત્ર પૂજા થાય. એ અમેરિકા જાય ને તોય એને પગે લાગે, કારણ કે એની પાસે વિદ્યા છે. પછી કોઈ પણ પ્રકારની તમારી પાસે વિદ્યા હોય કે કારીગરાઈ હોય, તમને સારામાં સારું ફર્નિચર આવડતું તો ઇન્ડિયામાં તમે કરો, કદર થાય. અમેરિકામાં તમે કોકના ફ્લેટમાં બંગલામાં ફર્નિચર બનાવી દો, અહીંયા કદર થાય. તમારી પાસે કોઈ પણ કળા હોય, એ કળા વર્લ્ડના કોઈ પણ ખૂણે વ્યા જાવ, સારી કળા હોય તો એની કદર થાય. તો વિદ્વત પૂજ્યતે સર્વત્ર. વિદ્વાનોની સર્વ જગ્યાએ પૂજા થાય, એને સન્માન મળે તો એને ઘેરે ઘેરે ભટકવા જવાની ક્યાં જરૂર છે? તો માત્ર એટલું જ કહેવાનો ભાવાર્થ છે કે શાસ્ત્ર સાચું છે. મહાદેવે કનૈયાનું જ્યોતિષ જોયું હતું એટલું નહીં, ગર્ગાચાર્ય મહારાજે ગૌશાળાની અંદર નામકરણ સંસ્કાર કરવા આવ્યા ત્યારે કૃષ્ણનું ભવિષ્ય ભાગ્યું હતું, જન્માક્ષર કાઢ્યા હતા. એટલું જ નહીં, વશિષ્ઠ મહારાજે રાજા દશરથને પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો હતો. ત્રેતાની અંદર પણ જ્યોતિષ હતું, દ્વાપરની અંદર પણ હતું, સતયુગની અંદર પણ હતું. શાસ્ત્ર સાચું છે, ધર્મ સાચો છે, પણ અમુક લોકો પોતાના સ્વાર્થ માટે ખોટું કરવા માંડ્યા ને એમાં માન અને સન્માન ઘટતું ગયું છે. બાકી શાસ્ત્ર તો અવિરત સાચું છે. અને કોઈ નિષ્ઠાથી ભૂદેવ તમને કાર્ય કરાવે એટલે તમને વિશ્વાસ હોય, તમને શ્રદ્ધા હોય એટલે કાર્ય તમારું સફળ થાય ને થાય. પણ તમને વિશ્વાસ હોવો જોઈએ. અત્યારે ફળ નહીં મળવાનું સૌથી મોટું કારણ આપને ભરોસો જ નથી.
બ્રાહ્મણ પાસે જોવરાવા જાય ક્યારે ખબર છે? એકને એક દીકરો હોય, સંબંધ થતો ન હોય, 7-8 વર્ષ વૈયા ગયા હોય, ચંપલના તળિયા ઘાઈ જાય ને પછી એમ થાય કોક એમ કે ઓલા ભૂદેવ બહુ જાણે છે, અને પછી પરાયણે જાય. પછી પાછા કે શું ખબર? હવે દાદા અમે તો ઠાક્યા છે, હવે એક ટ્રાય મારીએ, મંગળને વિધિ કરી દો, થાય તો ઠીક છે. આ ટ્રાય મારવાની વસ્તુ છે? શાસ્ત્ર એવું આપણે ટ્રાય મારવા હાટું છે? તમને ભરોસો નથી તો ફળ ક્યાંથી મળે? બાકી તો શાસ્ત્રમાં એવું લખ્યું છે, કોઈ પણ બ્રાહ્મણનો દીકરો હોય અને તમને ભરોસો હોય અને એને તમે કાર્ય સોંપો. બ્રાહ્મણના દીકરાને ખાલી ગાયત્રી મંત્ર આવડતો હોય, પણ ઈ બ્રાહ્મણનો દીકરો સંધ્યા પૂજા કરતો હોય, પોતાનું નિત્ય કર્મ કરતો હોય, તો ખાલી ગાયત્રી મંત્ર આવડતો હોય તમને આશીર્વાદ આપે ને, તમારું કાર્ય સફળ થઈ જાય. પણ તમને એની ઉપર ભરોસો હોવો જોઈએ. તો શાસ્ત્ર ધર્મ સાચો છે, પણ અમુક લોકો પોતાના સ્વાર્થ માટે પૂરું વ્યવસ્થિત કાર્ય નથી કરતા, એટલે આખા સમાજને છાંટા ઉડે છે. આપણા આ ભાગીરથી ગંગાની અંદર દિગ્ગજ મહેમાનો પધાર્યા છે. કાલાવાડ ગામનું ગૌરવ સમસ્ત બ્રહ્મ સમાજ અહીંયા ઉપસ્થિત છે. એવા દીપકભાઈ પંડ્યા, યજ્ઞદત્તભાઈ ભટ્ટ, અતુલભાઈ જોશી, અનિલભાઈ વ્યાસ અને જયેશભાઈ ત્રિવેદી, આ ભૂદેવ વૃંદ અહીંયા પધાર્યું છે. કાલાવાડ સમસ્ત બ્રહ્મ સમાજ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી હૃદયના ભાવથી આપણે એમનું દિવ્ય સ્વાગત કરીએ છીએ. જાની પરિવાર ભાઈ શ્રી જયેશભાઈ, કમલેશભાઈ અને એમનો સમસ્ત પરિવાર હૃદયના ભાવથી એમને આવકારે છે. અને માર્કેટિંગ યાર્ડ પૂર્વ ચેરમેન યુવરાજથી બાપુ જાડેજા અહીંયા પધાર્યા છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી હૃદયના ભાવથી જાની પરિવાર દ્વારા એમને પણ આવકારીએ છીએ. અને કશ્યપભાઈ વૈષ્ણવ પૂર્વ પ્રમુખ બીજેપી કાલાવાડ શહેરના એ પણ પધાર્યા છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી હૃદયના ભાવથી એમને પણ આવકારીએ છીએ. જાની પરિવાર દ્વારા હૃદયના ભાવથી ખૂબ ખૂબ આપ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ. આપ દિગ્ગજ મહેમાનો અહીંયા પધાર્યા અને અમારી શોભામાં અભિવૃદ્ધિ કરી. અને અહીંયા આ કાલાવાડ ગામનો જે બ્રહ્મ સમાજ અહીંયા પધાર્યા છે, એ સમસ્ત બ્રહ્મ સમાજ વતી આ બંને ભાઈઓનું, જયેશભાઈ અને કમલેશભાઈનું એ સ્વાગત કરવા માંગે છે, બહુમાન સન્માન કરવા માંગે છે. તો બ્રહ્મ સમાજને વિનંતી કરીએ કે અહીંયા સ્ટેજ ઉપર આવે, અને બંને ભાઈઓને વિનંતી કરીએ, બંને ભાઈઓ અહીંયા સમસ્ત બ્રહ્મ સમાજનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે બધાને વધાવીએ. જય હો. જ અહીંયા બેસી શકાય છે અને કંઈક બોલી શકાય છે, કારણ કે બ્રાહ્મણોને શાસ્ત્રમાં જંગમ તીર્થ કહ્યું છે, હાલતું ચાલતું તીર્થ. એના આશીર્વાદ હોય માતા પિતા ગુરુ અને બ્રાહ્મણોના, તો જ આપણે કંઈક સત્કર્મો કરી શકીએ. ખૂબ ખૂબ આભાર, અને હૃદયથી અમને પણ આશીર્વાદ બ્રહ્મ સમાજ આપે એવી અમે એને પ્રાર્થના કરીએ છીએ. અને જાની પરિવાર વતી આપણે એમને આવકારીએ છીએ. ખૂબ ખૂબ આભાર. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ ગોપાલ ગોકુલ રક્ષાયા નિરુષ્ય મથુરાં ગતઃ
નંદકંશસ્ય વાર્ષિક્યમ કરમ દાતુ કુરોવધ્યઃ કરમ દાતુ કુરોવધ્યઃ. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સુંદર મજાની દિવ્ય લીલા કરે છે. મહાદેવે ભગવાનના દિવ્ય દર્શન કર્યા છે અને ભગવાન શિવજી મહારાજ લાલાના દર્શન કરી અને શૃંગીનાદ વગાડ્યો છે. 5 પરિક્રમા કરી છે. પંચબૈર પરિક્રમા કરકે શૃંગીનાદ બજાયો અને આશીર્વાદ છે કે હે મૈયા જુગ જુગ જીએ તેરો જાયો. હરિ અને હરનું મિલન થાય છે. હરિ અને હર એક જ છે, એમાં કોઈ અંતર નથી. શિવ એ હરિનું ધ્યાન ધરે છે, હરિ એ હર એટલે મહાદેવનું ધ્યાન ધરે છે. આપણી આ ભાગીરથી ગંગાની અંદર ભાનુભાઈ પટેલ પધાર્યા છે. એકવાર હૃદયના ભાવથી જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમનું પણ સ્વાગત કરીએ છીએ. જાની પરિવાર દ્વારા આપણે એમનું અભિવાદન કરીએ છીએ. ભગવાન સુંદર મજાની દિવ્ય લીલા કરે છે. આ બાજુ ભગવાનના દર્શન કરવા શિવજી આવ્યા અને મથુરાની જેલની અંદર નિરુષ્યમ મથુરામ ગતઃ, મથુરાની જેલની અંદર યોગ માયા રડી એટલે અસુરો જાગી ગયા. અસુરો કંસને સમાચાર આપે છે કે મહારાજ દેવકીને ત્યાં બાળકનો જન્મ થયો. કંસ હાથમાં ખડગ લઈને આવે છે અને જ્યાં જેલની અંદર જાય છે ત્યાં તો દીકરાની જગ્યાએ દીકરી છે. એટલે વસુદેવ અને દેવકી વિનંતી કરે, હે મહારાજ અમારો 8મો પુત્ર તમારો કાળ છે, આ તો પુત્રી છે, માટે કૃપા કરો આને ન મારો. અને ઓમે ભ્રૂણ હત્યા છે ને એ ભયંકરમાં ભયંકર મોટું પાપ છે. શાસ્ત્રમાં પણ એવું લખ્યું છે કે જ્યારે કોઈ પણ પરિવારની અંદર, કોઈ પણ ઘરની અંદર જ્યારે સ્ત્રી દુખી થતી હોય, પછી કોઈ પણ સ્ત્રી હોય, બેન હોય તોય ભલે, પુત્ર વધુ હોય તોય ભલે, દીકરી હોય તોય ભલે, કે માં હોય તોય ભલે, પણ કોઈ ઘરની અંદર જો સ્ત્રી દુખી થાય તો ક્યારેય એના ઘરની અંદર શાંતિ કે સુખ નથી આવતું. અને મોટામાં મોટું પાપ છે એ ભ્રૂણ હત્યા છે. આપણે કોઈને મારવા વાળા કોણ છીએ? અને આપણે જો કોઈને મારીએ તો ભયંકર પાપના ભાગીદાર બનીએ છીએ. એ કર્મ એને ભોગવવું પડે છે. અને સમાજમાં પેલા આ દૂષણ બહુ વ્યાપ્યું હતું ને, એટલે જ અત્યારે આપણે બધા ભોગવીએ છીએ. આજે તમે જો કોઈ પણ જ્ઞાતિ હોય, બધાને છોકરાઓને પરણાવવામાં બહુ તકલીફ પડે છે. એ તો સારું, મા બાપના આશીર્વાદ, કુટુંબ સારું હોય, સંસ્કારી હોય અને મા બાપનું સારું વાવેલું હોય એટલે સમયસર થઈ જાય. બાકી તો અત્યારે ગમે એ જ્ઞાતિ તમે જો, બધી જ્ઞાતિની અંદર સમયસર છોકરાઓ નથી વરતા. કારણ કે છોકરીનો રેશિયો જ ઘટી ગયો છે. જેટલા છોકરાઓ છે એની સામે છોકરીઓની સંખ્યા ઓછી થઈ ગઈ બધી જ્ઞાતિની અંદર. કારણ કે આપણે આવા કાર્યો કર્યા એના કારણે સમાજને અને બધાને ભોગવવું પડે છે. આ તો હવે સારું થઈ ગયું છે કે સરકારે પણ પ્રતિબંધ લાવી દીધો છે. નહીતર પહેલાં જોવરાવતા દવાખાને જઈ. પણ કોઈ પણ જીવાત્મા છે ને એનું નસીબ લઈને જન્મે છે, એનું ભાગ્ય લઈને જન્મે છે. આ તો આપણે એવું વિચારીએ છીએ
કે આપણે સંતાનોની પાછળ ખર્ચ કરવો પડે ને આપણે એને મોટા કરવા પડે ને આપણે પહોંચી શકીએ ન પહોંચી શકીએ, આ તો બધું આપણી માન્યતા છે. બાકી તો કીડીને કણ અને હાથીને મણ દેવા તો ઈશ્વર બંધાયેલો છે. આપને એમ લાગે કે આપણે આ બધું કરીએ છીએ, આપણે આનું પાલન પોષણ કરીએ છીએ, એ ખોટી વાત છે. કારણ કે બાળકનો જન્મ થાય ને ત્યારથી જ ભગવાન બધી એની વ્યવસ્થા કરી દે છે. જેની જેવી શક્તિ એ પ્રમાણે ભગવાન બધાને આપી દે છે. કોઈની કેપેસિટી 50 રૂપિયાની થાળી જમવાની હોય, કોઈની 500 રૂપિયાની અને કોઈની 5000ની. જેની જેવી ક્ષમતા એ પ્રમાણે ઈશ્વર આપી દે છે. અરે એની ક્યાં વાત કરવી. તમે ગાંડી ગીરની અંદર જાઓ, એ ગાંડી ગીરની અંદર 9 હાથલાની બહેને એક પંજો મારીને હાવજ ફાહી નાખે, એ 50,000ની થાળી થાય. 50,000ની થાળી દેવા બંધાયેલો છે. એ શું આપને બટકું રોટલો નો આપે? કારણ કે આવું લખ્યું છે. કવિઓ અને મહાપુરુષો કહે છે, દિયા દાંત વાકો નું दूध माको खबर है खुदा को सबर जो भरेगा तेरा ढूंढ पीना मिटे दिन का सीना जिनो पेट दीना वो आपे भरेगा रहे शेर बन में महामस्त तन में जिन्हें वो रोजी दिलाता जिन्हें वो रोटी दिलाता. એટલે रहे शेर बन में महामस्त तन में जिन्हें वो रोटी दिलाता. दिया दात वाको न दूध माँ को खबर है खुदा को सबर जो भरेगा तेरा ढूंढ पीना मिटे दिन का सीना जिनो पेट दीना वो आपे भरेगा. मुरादम कहे मुकद्दर के अंदर तीनों टाक तारा न मारा टळेगा. જેને ટાંક મારી દીધી છે ઈશ્વરે કે આના ભાગ્યમાં આટલું છે, આના ભાગ્ય એને લખી જ નાખ્યું છે. એટલે સમયથી પહેલા અને ભાગ્યથી વધારે કોઈને કંઈ મળતું નથી. જેના ભાગ્યમાં જે હોય એ એને મળીને જ રહે છે, એમાં કોઈ ટાળી નથી શકતું. બાળકનો જન્મ થાય ને ત્યાં જ તમે વિચાર કરો એ દૂધની વ્યવસ્થા ભગવાન કરી દે છે. કેવું ઈશ્વરની રચના તો તમે જો. કીડીને કણ હાથીને મણ આપી દે છે. એક સામાન્ય તમને વાત કરું. એકવાર લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાન વચ્ચે ચર્ચા થઈ. એટલે લક્ષ્મીજી કહે છે, પ્રભુ તમે બધાને સમયસર આપી દો છો. એટલે ભગવાન કે આ કીડીને કણ હાથીને મણ ક્ષમતા અનુસાર કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે ન દાણા રે. આ પછી મહેનત કરવી પડે. પછી ઘેરે બેઠા રે કે અહીં દઈ જાય અહીં દઈ જાય, એમ ઘેરે બેઠા કોઈ દેવા ના આવે. રામ કૃપા એને રોજ દિવાળી રંગના ટાણા છે. કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે ન દાણા રે. મોજમાં રહેવું મોજમાં રહેવું મોજમાં રહેવું. પણ કેવું અગમ અગોચર અલગ દણીની ખોજમાં રહેવું. મોજમાં રહેવાનું પણ પરમાત્માની ખોજમાં રહેવાનું. તો કામ કરે એની કોઠીએ કોઈ દી ભગવાન દાણા ન ખૂટવા દે. પછી ઘેરે બેઠા રહીને કાંઈ ન કરીને આળહોના પીર થઈ જાય. પછી એમ કે બધાય કહે છે ભગવાન કીડીને કણને હાથીને મણ આપે. ઈ જીવાત્માઓ મનુષ્ય નથી. મનુષ્યને ફરજિયાત કર્મ કરવું પડે. બાકી તો અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કાજ, અને છતાંય સબકા દાતા રામ. અજગર કરે ને ચાકરી, અજગર જેવું આળસુ કોઈ નથી, પણ છતાંય પરમાત્મા એને આપી દે. પંછી કરે ને કાજ, પંખીઓ કાંઈ કામ ધંધે ન જાય પણ તોય એને ચણ આપી દે. એક માણસ જ એવો છે, એને કર્મ કરવું પડે. શું કરવા? કે આ અવતાર એવો છે કે મનુષ્ય ધારે ને તો એને ગતિ મળી જાય, મોક્ષ મળી જાય. એટલે મનુષ્ય છે ને એ સામાજિક પ્રાણી છે. કારણ કે એને બુદ્ધિ આપી છે, અને બુદ્ધિ આપી છે ને એટલે જ બહુ દુઃખી થાય છે. બીજા જીવ દુઃખી નથી થતા. પાખું આવી જાય એટલે ઉડી જાય. હવે આપણે મનુષ્યમાં એવું થઈ ગયું છે. પાખું આવી જાય એટલે દીકરો કે દીકરી જ્યાં સુધી ભણવાનું બાકી હોય, પગભર ન થયા હોય ત્યાં સુધી બધું માતા પિતાનું માને. પછી 50,000 રૂપિયાનો પગારદાર થઈ જાય ને પાખું આવી જાય એટલે કે તમને ખબર ન પડે. હવે અત્યાર સુધી તો બધી કપડતી હતી. પણ કહેવાનો ભાવાર્થ ઈશ્વર દેવા બંધાયેલો છે. બંનેને ચર્ચા થઈ, લક્ષ્મીજીને અને વિષ્ણુ ભગવાનને. એટલે લક્ષ્મીજીને એમ કીધું ભગવાને કે હું બધાને સમયસર આપી દઉં છું. હું ભૂખ્યા ઉઠાડું પણ કોઈને ભૂખ્યા સુવરાવતો નથી. એટલે લક્ષ્મીજીને એમ થયું કાંઈ વાંધો નહીં. થોડાક દિવસ થયા ને એટલે લક્ષ્મીજી એક ડબ્બી લીધી અને એક કીડીને આમ ઝડપથી પકડી અને આમ ડબ્બીમાં નાખી દીધી અને ડબ્બી પેક કરી દીધી. આખો દિવસ વયો ગયો.
બીજો દિવસ થયો એટલે ભગવાનને લક્ષ્મીજીએ કીધું, પ્રભુ તમે એમ કહો છો કે તમે તમામ જીવને જમાડીને જ સૂવો છો, તો બધા જીવોને જમાડી દીધા? ભગવાન કહે છે, હા, હું બધાની વ્યવસ્થા પહેલેથી જ કરી દઉં છું. એટલે લક્ષ્મીજી કહે, તો મેં એક કીડી પૂરી છે ડબ્બીમાં, એને તમે જમાડી દીધા? ભગવાન કહે છે, હા, એની પણ મેં પહેલા જ વ્યવસ્થા કરી દીધી. તમે ડબ્બી ખોલો. એટલે લક્ષ્મીજીએ ડબ્બી ખોલી તો કીડી ચોખાનો દાણો પડી હતી, ચોખાનો દાણો ખાતી હતી. ભગવાન કે, દેવી તમે બહુ ઉતાવળમાં કીડીને પકડીને આમ જોતા હતા ને, ત્યાં તમારા કપાળમાં જે ચાંદલો ચોખા ચોટ્યા હતા ને, એ ચોખા એમાંથી પહેલા જ પડી ગયા. તમારું ધ્યાન ન રહ્યું, તમે કીડી નાખીને ડબ્બી દઈ દીધી. તમે વિચાર કરો, ભગવાન મનુષ્યની બધી પહેલા જ વ્યવસ્થા કરી દે, પણ આપને ભરોસો નથી ને એટલે દુઃખી થઈએ છીએ. કીડીમાં પણ તું વળી, હાથીમાં પણ તું એ મહાવત થઈને માથે બેઠો, મહાવત થઈને માથે બેઠો, હલાવનારો તું ऐसो खेल रचो मेरे दाता, जहाँ જોવો ત્યાં तूने ऐसो खेल रचो मेरे दाता. ભગવાને કેવો ખેલ રચ્યો છે! અજબ हैरान हूँ भगवान, तुम्हें क्यों कर ले जाऊं मैं. न सीना है न पहचानी, कहाँ चंदन लगाऊं मैं. हैरान हूँ भगवान, तुम्हें क्यों कर ले जाऊं मैं. मूर्तियों में भी तू, व्यापक फूलों में भी तू, तो भला भगवान पर भगवान को कैसे चढ़ाऊं मैं. एक भगवान नो भक्त एम कहे छे कि भगवान अणुए अणुमां तमे छो, कणे कणमां तमे छो, मूर्तिमां पण तमे छो, व्यापक फूलोमां पण तमे छो, कीડીમાં પણ તમે છો, હાથીમાં પણ તમે છો. જે હાથીની ઉપર મહાવત બેઠો એ મહાવતમાં પણ તમે છો, એને ચલાવનારા પણ તમે છો. તો ભગવાન તમને મારે રાજી કરવા હોય તો શું કરવું? ખિલાતા હે જો સારે સંસાર કો, જે ભગવાન આખા સંસારને ભોજન આપે, ખિલાતા હે જો સારે સંસાર કો, ઉસે કેસે ખિલાવું મેં. આપણે નાનકડો એવો થાળ ધરીએ અને એમ વિચારીએ કે આપણે ભગવાનને જમાડીએ છીએ. જે આખા જગતને ભોજન આપે છે એને કેમ જમાડું? जिसकी रोशनी से रोशन है सूर्य और चंद्र, उसे कैसे दीपक दिखाऊं मैं. अजब हैरान हूँ भगवान, तुम्हें क्यों कर रिजाऊं मैं. हे भगवान, तारी दयाथी कृपाथी सूर्य અને ચંદ્ર એ રોશન છે, તો એક નાનો એવો દીવડો બતાવી અને તને હું શું રાજી કરવાનો. પણ ભગવાન શું કરે છે? ભગવાન છે ને એમાંથી તમારા ભાવને ગ્રહણ કરે છે. આપણે ભગવાનને થાળ ધરીએ એટલે ભગવાન કાંઈ લેતા નથી, અને જો ભગવાન ઝપટ બોલાવતા હોય તો આપણે ધરી એવાય નથી. પેલો થાળ ભગવાનને ધરીએ, ગણપતિના લાડવા બનાવીને એને ધરીએ, જો ગણપતિ દાદા સૂંઢથી ઉપાડે તો પણ તમે કેવા ભાવથી ધર્યું છે ને, ભગવાન એમાંથી તમારો ભાવ ગ્રહણ કરે છે. અને કળિયુગની અંદર એનું પ્રમાણ છે સત્યનારાયણની કથા. તમે જો સત્યનારાયણની કથામાં જાઓ અને એમાં જે ભગવાનનો પ્રસાદ શીરો બને, એમાં જેવી મીઠાશ હોય ને, તમારી ઘેરે ગમે એવું ચોખ્ખું ઘી લઈ આવો, ગમે એવા કાજુ બદામ દ્રાક્ષ નાખો, પણ જે સત્યનારાયણની કથાનો શીરો મીઠો લાગે એવો ક્યારેય ઘરે બનાવેલો શીરો ન લાગે. એનું કારણ શું છે કે પહેલો ભગવાનની પ્રસાદી એ ભગવાનને ધરાય, આડો પડદો રખાય, થાળ ગવાય, એટલે ભગવાન એમાંથી ભાવ ગ્રહણ કરી લે અને પછી એ પ્રસાદ સ્વરૂપે લેવાય, એને આંખે અડાડીને ખવાય અને ઓલો ઊભે ગળે ખવાય. એમાં ભાવ ન હોય. અને સત્યનારાયણની કથાના શીરામાં આપણો ભાવ હોય.
એટલે ભાવ ભગવાન ગ્રહણ કરી લે, બધું ભગવાન ગ્રહણ કરે છે. તમારા ભાવ જેવો તમારો ભાવ એવું પરમાત્મા તમને ફળ આપે છે. એટલે ઈશ્વર ખૂબ દયાળુ છે. આ બાજુ કંસને વિનંતી કરે છે વસુદેવ અને દેવકીજી કે આ તો અમારી દીકરી છે, તમે એને ન મારો. પણ અસુર હોય ને એ કોઈ દિવસ એને ગમે એટલું જ્ઞાન આપો ને, ભેં આગળ ભાગવત બધું નકામું છે. એ ન સમજો, એને કન્યાને છીનવી લીધી અને પથ્થર સાથે પટકાવા જાય છે. ત્યાં તો હાથમાંથી છટકી અને માં ભગવતી યોગ માયા અષ્ટભુજાળી માયા કુંડલની ક્રિયા મધુમતી કાલી કલા માલિની માતંગી વિદ્યા જયા ભગવતી દેવી જીવાનામ ભવિષ્યતિ શંકર વલ્લભ હાત્રિના વાગવાહિની ભૈરવી ઓમકારી ત્રિપુરા બરાબર મય માતા કુમારેશ્વરી માં ભગવતી અષ્ટભુજાળી યોગ માયા અટહાસ્ય કરવા લાગી અને કહેવા લાગી કે હે કંસ, તારો કાળ જન્મી ચૂક્યો છે. હે માં ભગવતી અષ્ટભુજાળી યોગ માયા, કંસને ચેતવો કે તારો કાળ જન્મી ચૂક્યો. આટલા શબ્દો સાંભળ્યા ને કંસ ભયભીત થઈ ગયો છે, કાંપવા લાગ્યો, ધ્રુજી ઉઠ્યો છે. બધા જ સૈનિકોને બોલાવ્યા અને કહ્યું જાઓ, જેટલા બાળકોનો જન્મ થયો હોય ને બધા જ બાળકોને મોતને ઘાટ ઉતારો. અને બધા સૈનિકોને મોકલ્યા છે. ચારે બાજુ એનું સૈન્ય પથરાઈ ગયું છે અને વ્રજ ભૂમિની અંદર જઈ મથુરાની આજુબાજુ તમામ નિર્દોષ બાળકોને મોતને ઘાટ ઉતારવા લાગ્યા છે. હવે સૈનિકોને ખબર પડી કે ગોકુળની અંદર પણ બાળકોનો જન્મ થયો છે. ગોકુળની અંદર નંદ બાબાને ત્યાં પણ લાલાનો જન્મ થયો છે. પણ સૈનિકો મનમાં વિચારે છે કે નંદ બાબા છે ને એ નેહડાના મુખી છે, સરપંચ છે અને વ્રજ ભૂમિની અંદર એનું બહુ માન સન્માન છે. કારણ કે બધાની પ્રત્યે એને બહુ પ્રેમ ભાવ છે. પોતાની પ્રજાને પોતાના સંતાનો માને છે. જ્યારે નંદ બાબા અને યશોદા માને ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું ને ત્યારે એવું લખ્યું છે આની અંદર કે એના માથાના વાળે ધોળા થઈ ગયા હતા. બહુ વૃદ્ધાવસ્થાએ એને ત્યાં બાળકનો જન્મ થયો. એટલે પોતાની પ્રજાને જ એ પોતાના સંતાનો માનતા હતા. એટલે એ પ્રજા પણ એને પોતાના માતા પિતા સમાન માનતી હતી. એટલે એ નેહડાની અંદર વ્રજભૂમિની અંદર યશોદામાં અને નંદ બાબાનું બહુ સન્માન હતું. એટલે સૈનિકો વિચારે છે કે જો આપણે ત્યાં જશું અને નંદના લાલાને જો મારશું ને તો પ્રજામાં આક્રોશ ફેલાશે, પ્રજા બળવો કરશે. અને બીજું કે નંદ બાબા છે એ કંસ મહારાજના પરમ મિત્ર છે. જો કંસની રજા વગર ત્યાં જશું ને કંસ કદાચ કુપિત થઈ અને આપને સજા કરશે તો. અને બીજું કે નંદ બાબા સમયસર એ મથુરાની અંદર દાણ આપે છે, કર આપે છે. એટલે એનું કર સમયસર આવે છે. એટલે જો આપણે જાશું ને કદાચ કંસ આપણી ઉપર કુપિત થશે એટલે પહેલા આપણે કંસ મહારાજને કહીએ અને એ પ્રમાણે કરીએ. વ્રજના ભૂમિના તમામ નિર્દોષ બાળકોને મોતને ઘાટ ઉતાર્યા છે અને ગોકુળમાં નથી ગયા. કંસ પાસે આવ્યા અને કંસને આવીને સમાચાર દે છે કે મહારાજ, અમે તમામ નિર્દોષ બાળકોની હત્યા કરી છે, પણ ગોકુળમાં પણ ઘણા બાળકોનો જન્મ થયો છે, પણ અમે ગોકુળમાં ગયા નથી. અમે એવા સમાચાર સાંભળ્યા છે કે નંદને ત્યાં પણ લાલાનો જન્મ થયો છે. હવે જ્યારથી યોગ માયાએ કહ્યું હતું કે તારો કાળ જન્મી ચૂક્યો છે એટલે કંસને તો બધે કાળ જ દેખાય છે. પાણી પીવા જાય તોય ભય લાગે, ઘરમાં જાય તોય ભય લાગે. કારણ કે એને પરમાત્મા પ્રત્યે પ્રેમ છે પણ શત્રુ ભાવે, વેર ભાવે. જ્યાં જાય ત્યાં એને ભગવાન દેખાય છે. એટલે ચિંતામાં પડ્યો કે શું કરવું. એ સમયે માસી પૂતના આવ્યા. પૂતના કહે છે ભાઈ શેની ચિંતા કરે છે. એટલે પૂતનાને કંસ કહે છે ગોકુળની અંદર બાળકોનો જન્મ થયો છે
તો તું ત્યાં જા, બાળકોને મોતને ઘાટ ઉતાર, અને નંદને ત્યાં પણ લાલાનો જન્મ થયો છે ત્યાં પણ જા અને લાલાને મોતને ઘાટ ઉતાર. પૂતના કહે છે બાળકને મારવો એમાં શું મોટી વાત, હમણાં એને ચપટીમાં ચોળી નાખું. આવી બડાશ કરતી કરતી જાય છે. કંસ કહે છે એક વસ્તુનું યાદ રાખજે, કોઈને ખબર ન પડે એમ તું આ કાર્ય કરજે. પૂતના કે કાંઈ ચિંતા ન કરો. પૂતના રૂપ બદલી અને મથુરામાંથી ગોકુળમાં જાય છે. પૂતનાએ સુંદર મજાનું દિવ્ય અપ્સરાનું રૂપ લીધું છે અને એક ટોપલાની અંદર નાના નાના રમકડા મૂક્યા અને હાથમાં રાવણ હથો લીધો છે. પૂતના એટલી બધી આસુરી વિદ્યા જાણે છે કે એણે સુંદર મજાનો દિવ્ય રાવણ હથો વગાડ્યો, એવો દિવ્ય રાવણ હથો વગાડ્યો કે જે આ સ્વર સાંભળે, આ સંગીત સાંભળે ને એટલે બધા મંત્ર મુગ્ધ થઈ જાય, બધા બેભાન થઈ જાય, બેશુદ્ધ થઈ જાય. એટલે પૂતના એની ઘેરે જાય, બાળકને લઈ અને એ બાળકને મારી નાખે, મોતને ઘાટ ઉતારી દે. બધા જ નિર્દોષ બાળકોને મારતી મારતી એ પૂતના નંદાલયમાં આવી છે. પણ અહીંયા તો જગતનો નાથ છે બાપ, અહીંયા તો બ્રહ્મ છે, અને જ્યાં ભગવાન હોય અહીંયા આસુરી વિદ્યા કાંઈ કામ ન કરે. એણે કેટલો રાવણ હતો વગાડ્યો પણ ન્યાય એની કારી કાંઈ કામ ન કરી. એટલે પૂતના અંદર ગઈ. એ સમયે માં યશોદા લાલાને અને દાવજીને પારણીએ ઝુલાવતી હતી, પણ પૂતનાએ એવું દિવ્ય સ્વરૂપ લીધું હતું, દેવાંગનાઓ જેવું એનું સુંદર રૂપ. યશોદામાં એને જોઈને મંત્ર મુગ્ધ થઈ ગયા. ઓહો, આવી દેવાંગના જેવી સ્ત્રી, આ તો કોઈ વ્રજભૂમિની હોય એવું લાગતું નથી, આ તો કોઈ સ્વર્ગની અપ્સરા હોય એવું લાગે છે. અને મા પાસે જઈને કાલું કાલું બોલવા માંડી. માને કહે છે માં, તું તો નંદરાણી કહેવાય, તારા આંગણે 9,09,999 ધેનું દૂજે છે. હે માં, તારે કેટલું બધું કામ હોય. માં, તને વાંધો ન હોય તો લાલાનું પારણિયું હું ઝુલાવું, મને દોરી દે, હું ઝુલાવું, તારે કંઈ કામ હોય તો કામ કર. એટલે માને એમ થયું કે ઓહો, આવી દેવાંગના, આવી સુંદર સ્ત્રી મારા લાલાને પારણિયું ઝુલાવે. એટલે માએ દોરી આપી દીધી અને માં અંદર કામ કરવા જાય. હવે દાવજીને હક નથી થતું, બાજુમાં પારણિયું મંડ્યા ઉલાળા મારવા. કનૈયાને ઈશારો કરે કે લાલા, માસી આવી ગયા છે, કે તો હમણાં પૂરું કરું. કનૈયો મનમાં કે દાવ, કાંઈ ચિંતા ન કરો, રામા અવતાર મર્યાદા પુરુષોત્તમનો હતો, આ તો કૃષ્ણ અવતાર છે, હમણાં માસીને ઠેકાણે પાડી દો, કાંઈ તમે ચિંતા ન કરો. માં અંદર ગઈ અને પૂતનાએ પોતાના સ્તન ઉપર વિષ લગાડ્યું છે, કાલકુટ નામનું વિષ લગાડ્યું, લાલાને ગોદમાં લીધો અને પૈપાન કરાવવા લાગી છે. અને ભગવાનને એમ થયું કે હમણાં મૂળ સ્વરૂપમાં આવશે એટલે લાવ અને આકાશ માર્ગે લઈ જાઓ. અને ભગવાને પૂતના મૂળ સ્વરૂપની અંદર આવી છે, ભયંકર રૂપ ધારણ કર્યું છે. આકાશ માર્ગે ભગવાને પૂતનાને ઉડાડી છે. પૂતનાના પૈની સાથે, વિષની સાથે ભગવાને એના પ્રાણને પણ હરી લીધા છે. પૂતનાનું પતન થયું, પૂતનાનું મૃત્યુ થયું અને ધરાશાયી થઈ અને ધરા ઉપર નીચે પડી છે. પૂતનાને ભગવાન એ વૃંદાવનના અરણ્યમાં જંગલમાં લઈ ગયા, કારણ કે એને ખબર હતી હમણાં મહાકાય શરીર ધારણ કરશે અને ગોકુળમાં પડશે તો કેટલાય ગોવાળિયાઓના ઝૂંપડાઓ પાડી નાખશે, કેટલાય નિર્દોષની હત્યા થશે. એટલે ભગવાન એને જંગલમાં લઈ ગયા. આ પૂતના બલિરાજાની બેન જ્યારે ભગવાન વામન બનીને આવ્યા ને ત્યારે એને મનમાં એવો ભાવ જાગ્યો કે જો આ મારું પૈપાન કરે તો મારું જીવન ધન્ય થઈ જાય. ભગવાને તથાસ્તુ કીધું હતું. પણ એ જ ભગવાન વામનમાંથી વિરાટ બન્યા એટલે એના મનમાં બીજો ભાવ જાગ્યો કે જો આ મારું પૈપાન કરે ને તો આને વિષ લગાડી અને ઝેર પાઈને મારી નાખું. ભગવાન કે તથાસ્તુ જાઓ, એ પણ તમારી મનોકામના પૂર્ણ કરીશ. ભગવાન ભક્ત વત્સલ છે, ભગવાન ભક્તને આધીન છે. ભક્તની જેવી ભાવના એ પ્રમાણે ભગવાન લીલા કરે છે.